ધમકી થાય શું થાય તો આપણે પછી એને ભેગા થાય તો કે આવું આવું મારી પાસે પીડ્યું છે પણ એને શું કરવાનું. હાલો હાલો, જય ગુરુદેવ ભગવાન. જય ગુરુદેવ જય ગુરુદેવ. કેમ છે? સારું છે ને ભાઈ? હા આપણે કોણ બોલો? મધુબેન બોલું. હે મધુબેન બોલું. મધુબેન ક્યાં ગામથી? આ ગારિયાધાર પાસે ટીંબાથી. ઈમાંથી મધુબેન કઈ સમાજમાંથી? પટેલમાંથી. લેવા પટેલ. હા હા બોલો ને મધુબેન. અમર તો ભગવાન તમને ભાવથી મળવા માટે જ કર્યો હતો. કાંઈ વાંધો નહીં. હું છે તબિયત પાણી મજામાં? સત્સંગ વિશે મેં કીધું તમારી જેવાની બહુ જરૂર છે ભગવાન આ દુનિયામાં એમ. હા આપણે કઈ સંપ્રદાયમાંથી છો? ઉગમ ફોજમાંથી. ઉગમ ફોજમાંથી. હાજી લાભુ દાદા અમારા ગુરુ ભગવાન. હા કીધું એક વખત મહેમાન થાવ અમારા ભગવાન. હા હવે એક દી આવશો હાલો ને. હે આવી એક દી. કેમ કે હું દિવસ આવો ભગવાન. ઉગમ સત્સંગનો લાભ ફોજમાંથી. આપો મને એક દિવસ. હાલો, હા કહું છું હું ઉગમ ફોજમાંથી જ છું. તમને કોણ મળ્યું ભગવાન? અમે હું ભલા બાપાના શિષ્ય કાળીદાસ બાપુ એમનો શિષ્ય છું. અમને લાભુ દાદા મળ્યા છે ભગવાન. હા એ આપણે એક જ બાપના સંતાન છીએ. હા એટલે તમારું આ જોતા જ એમ થતું હતું કોઈ સિંહના સંતાન છે ભગવાન એમ. હા નકર એટલું બધું સામનો કરવો એ કઈ બહુ અઘરું છે એમ. પણ એ તો મારો નાશ એમાં પ્રગટ હોય તો જ આ થાય, નકર ન થાય આ કાર્ય. હા આ તો સંતોના તો કેટલી વાતો કરતા વાલો હોય. પ્રગટ થઈ ગયો હોય આમાં ઉગારામ એમ. હા તો જ આ કાર્ય કરી નકર આ સમાજની સામે ઓલું કરવું એમ અઘરું છે ભગવાન એમ. હા સાચી વાત. એક વખત મહેમાન થાવ મારા ભાવથી મળવા માટે તમને ફોન કર્યો. તમારા વિડિયા રોજ જોતી હો. હા કાંઈ વાંધો નહીં બેન, આવું એટલે રિંગ કરીશ હો. ચોક્કસ આવશો? હા આવી જ. અહીંયા બાજુમાં તમને હા સત્સંગ માટે જ દે ભગવાન આપણે ઈ બાઠા તો જ મળવું છે ને. હા કાંઈ વાંધો નહીં. આપણે તો બેન હવે અમારે તો રોજ આ ભજન સત્સંગ ને રોજ આનંદ મંગલ કરવાનો. પણ તોય ભાઈ આ દેવગતિ વાળા માતાજી વાળા પથ્થર પૂજવા વાળા ને બાપા બ આટી બોલે છે. સાચી વાત. જેમાં ભગવાન તમે સામનો કરો છો એ તો મારા નાથની માથે અઢળક કૃપા હોય તો જ કાર્ય થાય, નકર આ થાય જ નહીં. હા એના હોય ને ઉગારામના ચારે હાથ. વિચાર સમજણ એમાં થોડી ફેરફાર આવે એવું ક્યાં કરતું હોય. મને બહુ ગમે ભગવાન વિડિયા તમારા. હું જોતી છું અને તમે કટારીનો સત્સંગ કર્યો ને એ તો બહુ જ ગમ્યો. મેં કીધું એક વખત આવે ભગવાન મારા મહેમાન થાય તો આનંદ કરીએ એમ. કયો કઈ કટારી? આ મૂળદાસની કટારી તમે એક વખત સત્સંગ કર્યો હતો ને એક દાદા હારે. હા એક દાદા હારે જો ને તમે સત્સંગ કર્યો હતો એક વખત, એ વિડીયો મેં જોયો ને. હા તો સ્ટેજ માથેની બેન હવે આ બધું વાગોળતા હોય, સંતોના ઘરની વાતો કરતા હોય. સંતોના વાત કરવી કે આ કઈ બહુ અઘરું છે ભગવાન. આ તો પણ એ તો તમે આમાં તો કઉ છો દાદાના પ્રગટ હોય ઉગારામ તો જ થાય, નકર ન થાય. હા એટલે એવાની જરૂર છે મળવા. એવા અંદરથી મન ગોતતું હોય ભગવાન તમારી વિરલાવને. હા આ તો વાણી છે બાપુ, વાણી સમજણ વાણી વર્તન એ બહુ કઠણ છે, દોયલું છે. કેમ કે વાતું છે એ વાતું છે પણ હવે સમજણ ના ઘરે જાય તો સારું છે. સાચી વાત છે. કેમ કે સંતો બિચારા બરડા પાડી પાડીને મરી ગયા પણ આવડા સુધર્યા નહીં. સાચી વાત છે. કે નરમાંથી નારાયણ હો જાય એસી કરી લે કમાય. સાચી વાત છે ભગવાન. આ નરમાંથી કે નારાયણ બની જાય તો સંતો કે એસી કરી લે કમાય. એવી કમાઈ કરી લે ને કે નરમાંથી નારાયણ બની જાય. સાચી વાત છે ભગવાન. પણ હવે નારાયણ બનવા માટે થઈ અને આને થોડુંક એમાં ઝંપલાવવું પડે, એને એના માટે કઈ ખોળગત કરવી પડે તો નારાયણ બનાય, નગર બનાય ન બનાય. મંથન હા કરવું ઈયળમાંથી પડે. ભમરી બને મનુષ્ય બનતા હું વાર. સાચી વાત છે. પણ ચિત્તમાં ચટકી લાગ્યા વિના બાપુ કીરી જે મારો કીર્તા. ભગવાન એટલે આમાં ચિત્તમાં જો ચટકી લાગે નહીં તો બાપા એમ કીર્તાર રાજી થાય નહીં. એમના ભમરીયું પણ બનાય નહીં. જો ભમરી બનવું હોય તો બાપા એના જગતના ઘૂસતા ખાવા પડે તઈ ભમરીયું થવાય, નકર થવાય નહીં. સાચી વાત. કેમ કે મેવાડની મહારાણી હતી એની સંતની જો ચટકી લાગી ગઈ તો એને ઝેરના કટોરા પીવા પડ્યા. હોય ઝેરના કટોરા થી કઈ બોલે મોનોકોટરના ગેંડોસર ના મોકલા નહોતા પણ જેને શબ્દરૂપી કટોરા ભરી ભરીને પી દીધા. સાચી વાત છે. હા કેમ કે મેવાડની મહારાણી રોહિદાસ ની જયારે સેલકી થઈ ત્યારે આ જગત એની માથે પાટાને લીટા પાડ્યા. હા
કે અમે એક તો રાજના દરબારો, અમારે કોઈ દી હવે અમારી બાજુ મહારાણીયું ઓઝલું કહેવાય, કોઈ દી બારીયું નીકળે નહીં ને આ તંબુરો લઈને મંડી ભજન ગાવા. અમારા રાજ અમારા કુટુંબમાં નહોતું, અમારા ખાનદાનમાં નહોતું, અમારી હાથ પેઢીએ નહોતું, એવું એને કરી મૂક્યું આવડા તમારે. સાચી વાત છે ભગવાન. હાવ આને એને ભજન ઉપાડ્યું બાપા કે મારે મંજીરો છે સિતાર, હવે તો મારે છે રોહિદાસ મારો નાથ. હા હા હવે રોહિદાસ ના ચરણમાં મીરા બોલી તો આવડા ભજનિયા ગાવા વાળા જાતિ ભેદભાવ ને હિસાબે ગિરધર ચરણે મીરા બોલી. અરે બાપા ગિરધર ચરણે નથી બોલી, ઈ રોહિદાસ ચરણે મીરા બોલી. ગિરધર રોહિદાસ ને ગિરધર કીધા થાય એને. નહીં ગિરધર છે ને ઈ કુદરતી ભગવાન ને કીધો, એટલે માના કુખેથી જન્મ ઈ ગિરધર નહીં. હા એને કીધું કે મને હવે ગિરધર મળી ગયો છે, હવે મારે જરૂર નથી, પણ રોહિદાસ ના ચરણે બોલી. હા રોહિદાસ ગુરુના ચરણે. હા પણ રોહિદાસ બાપા જાતિના ચમાર હતા અને આ મેવાડની મહારાણી હતી, એટલે ઓલે કીધું કે બાપા આ કોઈ દી હવે અત્યારે તમને કહું ચા પીવામાંથી શેટા બેહાડે છે, દાઢીઓ કરવામાંથી આગા બેહાડે છે, ભેગા બેહાડતા નથી, તો આ તો 600 વર્ષ પહેલા મેવાડની મહારાણી એની શિષ્ય બની. સાચી વાત છે. તો ઈ વખતમાં તો બાપા હજી આજથી 50 વર્ષ પહેલા દનિયા દૂધ લેવા જતા હેઠા પૈસા મૂકીને સાંઠ નાખીને રૂપિયા લેતા હતા. હા હા હજી એવું જ તો 600 વર્ષ પહેલા બનાવ કેવો હોય છે, તેથી એની શિષ્ય થઈ. હા સાચી વાત છે. હા પણ જેને જેને સંતના હાથોડા લાગી ગયા ને એના વણાક થઈ ગયા બાપા. સાચી વાત છે. હા તે વાણી અમારી ફીર ગઈ, વહી તન વહી દેશ. ખારી હતી અને મીઠી કરી દીધી, જેને મળી ગયા સદગુરુના ઉપદેશ. હા હા બાપા. હા સંતના હાથોડા લાગી ગયા બાપા, એના વણાક થઈ જાય, એમાં એની વાણી વર્તન ફરી જાય. પણ હવે આવડા બિચારા હું છે બારા નીકળ્યા પણ પાછા અંદર કરી ગયા. હા સાચી વાત છે. ઓલા દેવી પૂજક ઓલા પોપટ લઈ અને પછી છે ને પાંજરું લઈને શેકલા બધાની ભાઈની ચીઠીઓ ખેંચાવતો હતો, રવિવારી હતી ને એમાં. એટલે બધા 10 રૂપિયા નાખે ને હવના ભાઈની ચીઠીઓ ખેંચાવતા હતા મારા ભાઈમાં શું છે. હવે અંદર શેકલા બિચારે ને ખબર નહીં અમારે કેટલા વર્ષ આમાં હલવાનું. એમાં ઓલા દેવી પૂજક ને લાગી ચાની તલબ, ચા પીવાઈ ગયો પણ ઓલા શેકલા નો દરવાજો ખુલ્લો રહી ગયો. તે શેકલા નીકળી ગયા બારા. બારા નીકળી ગયા ને એટલે શેકલા આગળ ગયા પછી વિચાર કર્યું કે આ બધા આપણી પાસે ભાઈની ચીઠીઓ ખેંચાવતા હતા, આપણે આપણા ભાઈની તો ચીઠી ખેંચાવી નહીં. તે ગયા પાછા, તે ચીઠી ખેંચવા ગયા તો દેવી પૂજક આવી ગયા, પાછું પાંજરું બંધ કરી દીધું, તો નીકળી ગયા તો પાછા કરી ગયા. એમ બાપા આ અંધશ્રદ્ધામાંથી, આ ભ્રમમાંથી, આ વિચારથી જે માણસ બહાર નીકળી જાય પણ પાછા ચીઠીઓ ખેંચાવા જાય ને તો પાછા પાંજરામ કરી જાય. હા એટલે આ સંતની જે કાંઈ પરંપરામાંથી જેમાં સમજણ આવે એટલે એને જીવન બાપાએ કીધું કે એવા દોરંગે ભેગા ન બેહી, એમાં પછી પોતાની જાય. આ ઘડીકમાં ગુરુ કે ઘડીકમાં તેલકા, ઘડીકમાં તો મોટા પીર થઈને પૂજાય. જીવન કે બાપા એવા દોરંગે ભેગા ન બેહી, એમાં પછી પોતાની જાય. કેમ કે દોરંગા માણસ ભેગા બેહો તો બાપા ઈ ઘડીક થાય તો કાકીડાની કોઈને કલર બદલ્યા કરે, પણ એને કઈ આ જેઠ મહિનાનો કલર હોય એને ખબર ન હોય. એટલે આ બધા કાકીડા કહેવાય. ઘડીક થાય તો વાં કડતાલું વગાડતા હોય, ઘડીક થાય રામધૂનમાં બેઠા હોય, ઘડીક થાય વાં બેઠા હોય. પણ જો શબ્દ પારખો મળી જાય તો પછી એને આ કઈ કરવા પણ રહેતું નથી. એમ તરવેણીના તીરની ઉપર જેને શૂન્યમાં સમાધિ ઢળે, જેને ગુરુના ચરણ કર્યા હોય બાપુ, એને જમણા શું કરે? તરવેણીના તીરની ઉપર પ્રેમ સાહેબ મહાત્મા કે જે તરવેણીના તીરની ઉપર જેને શૂન્યમાં જેની સમાધિ ઢળે, એ બાપુ જેને ગુરુના ચરણ કર્યા હોય તો પછી એને જમરા જાય, એને શું કરે? પાંચ તત્વનું બનાવ્યું આ પિંજરું, એમાં અણઘણ બેઠો અવાજ કરે. પ્રેમ સાહેબ કે બાપા 5 તત્વનું બનાવ્યું આ પિંજરું, એની અંદર બેઠો અણઘણ અવાજ કરે. હા ઈ અવાજના જેને થઈ જાય સુનકારા, ત્યાં તો સુખમણા માળાવું કરે બાપા. જેને ગુરુના ચરણ કર્યા હોય પછી એને જમણા શું કરે? પણ પ્રેમ સાહેબ કે બાપા ને પ્રેમ નથી, રંગ પતંગ ના ગાલે 20-25 વગાડ. આનું બધા તૂટક પ્રેમ છે. ઘડીક થાય તો તમને કહું આનંદમાં હોય, ઘડીક થાય રોવા બેઠો હોય. ઓરિજિનલ પ્રેમ હોય નહીં. જો ઓરિજિનલ ભગવાન થી લઈ લાગી જાય તો આ જગતમાં ભગવાન ક્યાંય વ્યો ગયો નથી. કેમ કે ભગવાન એટલે 5 તત્વથી આ દેહ બનાવ્યો. પૃથ્વી, પવન, પાણી, અગ્નિ, વાયુ. હા આ 5 તત્વથી આ ભગવાન કહેવાનો. ભગવાન ભ કેતા ભૂમિ, ક કેતા ગગન, વ કેતા વાયુ, ન કેતા નીર, અગ્નિ. ભગવાન ભગવાન ને થોડીને સમજાઈ દીધો ભગવાન. હા ઈ તત્વને જેને ઓળખો નહીં એટલે એને પ્રેમ સાહેબ મહાત્માએ કીધું બાપુ આ બધી મહાપુરુષો બિચારા વાગોળી મરી ગયા પણ આમાં ક્યાંય હેળ પૂછી નહીં. હા એટલે ને પ્રેમ સાહેબ મહાત્મા કે બાપા 5 તત્વનું બનાવ્યું આ પિંજરું, અને એની અંદર અણઘણ બેઠો અવાજ કરે.
ઈ અવાજના જેને થઈ જાય સુનકારા ત્યાં તો સુખમણા માળાવું કરે, જેને ગુરુના ચરણ કર્યા હોય બાપુ એને જમણા શું કરે. શું કરે, સાચી વાત છે ભગવાન. એટલે આવું બધું છે. હા હા ભગવાન. મહાસત્વાદી જેને 5 પાંડવોની હેમાળામાં જઈને હાડ ગાળે, હા પાછી પાંડવો જઈને હેમાળામાં મીડિયા હાડ ગાળવા, ગમે ગોગળી જઈને ભગવાન પ્રાપ્ત થઈ જાય તો એમ ભગવાન મળે નહીં. 5 પાંડવો કે હેમાળામાં જઈને હાડ ગાળે, પણ કળજુગનો વારો બેહી ગયો ભાઈ, હવે તો શિક્ષા હોય આની આ પડે. હા હા આમ થવાનું છે, સ્વર્ગની નરકની વાતો કરતા હતા સંતો કે એવું કાંઈ છે નહીં, હવે તો કળજુગ બેહી ગયો ભાઈ, હવે તો શિક્ષા હોય આની આ પડે. 1 કલાકમાં સજા કરે છે, ભટ દઈને જેલ ભેગી નો. સાચી વાત છે. હવે હેમાળા હાડ ગાળ્યા જેવું છે નહીં. હા હાડ તો આમાં ગાળે. મહાસત્વાદી કે પાસે પાંડવો ને હેમાળામાં જઈને હાડ ગાળે, હા પણ પ્રેમ સાહેબ કે કળજુગનો વારો બેહી ગયો ભાઈ, જેને શિક્ષા હોય આની આ પલે, એ ગુરુના ચરણ કર્યા હોય બાપુ એને જમણા શું કરે. શું કરે. એટલે પ્રેમ સાહેબ કે બાપા બ્રહ્મનો ધાગો ગુરુએ બતાવ્યો, અને બ્રહ્મમાં ઈ તો બ્રહ્મ થઈને પડે. હા પણ સંતો કે છે નિરાકાર છે બાપુ, આકાર વિનાનો, જેને કોક માચમાં કરે. સાચી વાત છે ભગવાન. જેને ગુરુના ચરણ કર્યા હોય બાપુ એને જમણા શું કરે. શું કરે. જેને ગુરુના ચરણ પકડી લીધા હોય પછી જ્યાં જમણા જાય એને આવીને શું કરે. નો આવી કે હવે આજે તો ગુરુ ના ભાગલા પડ્યા, ભગવાન ના ભાગલા પડ્યા. ઓલો કે તારો ગુરુ બરાબર નથી, મારો ગુરુ બહુ સારો. તો કે તારો ગુરુ તો કરે, મારો ગુરુ તારાથી નહીં સારો. એ આને ગુરુના ભાગલા પાડ્યા, સાધુના ભાગલા પાડ્યા, એ ભગવાન ના ભાગ પાડ્યા. આમાં કેમ મારે આ તત્વને ઓળખવું, કેમ મારો નાથ રીઝે આમાં. એટલે એને મહાપુરુષો પ્રેમ સાહેબ મહાત્મા કે બાપા આતમ હોય જ્ઞાની જેને અભયપદ ને પાયા, આતમ હોય જ્ઞાની જેને અભયપદ ને પાયા, પછી ભજન બીજાનું કોઈ દી ન કરે. નહીં કરે, નહીં કરે. સાચી વાત છે. પ્રેમ સાહેબે કીધું કે આતમ હોય જ્ઞાની જેને અભયપદ ને પાયા, ઈ ભજન બીજાનું કોઈ દી ન કરે. નહીં કરે. પ્રેમ સાહેબ કે બાપા ઈ મારો અનાથ અમર પુરુષ ને વરે, એને ગુરુ ના ચરણ કર્યા હોય એને જમણા શું કરે. શું કરે. સાચી વાત છે ભગવાન. ત્યાં જમણા ફાફા મારે. એટલે સંતોએ કીધું કે પ્રેમ ધરીને જો આવે ચરણમાં ને તો સદગુરુ બાંય ધરે. પ્રેમ નથી, પ્રેમ એમના ઉપર તરા રંગ પતંગ ના લઈને જાય જય ગુરુદેવ જય ગુરુદેવ, પણ કઈ એમ ગુરુ મળે નહીં. નહીં મળે, નહીં મળે. પ્રેમ ધરીને આવે ચરણમાં તો મારો સદગુરુ બાંય ધરે, પણ પ્રેમ નથી. એમ છે. અને જો પ્રેમ હોય તો બાપા આ જગત માંથી ગુરુ ભગવાન કોઈ વ્યાઈ ગયા નથી, પણ આને પ્રેમ રંગ પતંગ ના ગાલે વિપતિ વગાડ. સાચી વાત છે. એટલે એને કીધું કે નાભી કમળમાં વસે કસ્તુરી, જેને મૃગલો વનમાં ઢૂંઢતો ફરે. નાભી કમળ ને મૃગ કેતા હરણ, હરણ ને નાભી ની અંદર જયારે કસ્તુરી પાકે ને ત્યારે ઝાડ પહાડ માં મંડે દોડવા. બહાર દોડે. કે મને ક્યાંક કસ્તુરી ની સુગંધ આવે, પણ એ હરણ ને ખબર નથી મારી ડૂટીમાં નાભીમાં જ કસ્તુરી પાકી. એટલે એને કીધું નાભી કમળમાં વસે કસ્તુરી, જેને મૃગલો વનમાં ઢૂંઢતો ફરે. થોડી થોડીને કેલા મૃગલા તું થાકી જવાનો, એ આમાં તારું કાંઈ નહીં વળે. જેને ગુરુના ચરણ કર્યા હોય બાપુ એને સદગુરુ માય કરે. સદગુરુ માથે ચરણ જયારે ક્યારે હાથ મૂકે કે જયારે ટપોરો માર્યો હોય ત્યારે. એટલે એને મહાપુરુષે આવું કીધું. સુખદેવજી ના પિતાજી વ્યાસ ભગવાન હતા, પણ જ્યાં લગન દેહ ભાવ નો મટ્યો એટલે ગુરુ વચન સમજાણું નહીં. સુખદેવજી ના પિતાજી વ્યાસ ભગવાન હતા. હવે વ્યાસ ભગવાને સુખદેવજી ને ગુરુ મંત્ર આપ્યો તો એ સુખદેવજી નક્કી થયું મારો બાપો તો રોજ આ વિજ્ઞાન ની વાતો કરે, મને કાંઈ હળી ખોજવું નહીં. એટલે એને કીધું તું જનક ના ઘીરે જ્યાં ત્યાં તને ઉપદેશ આપશે. એટલે એને સુખદેવ ના પિતાજી વ્યાસ ભગવાને ગુરુ મંત્ર આપ્યો, પણ ત્યાં લગન એને ઠેર્યું નહીં. એટલે એને કીધું સુખદેવજી એ શાન બતાવી, જેને જનક વિદેહી જેવા ગુરુ મળ્યા. એક હાથ જેનો માયાની ઉપર ને બીજો હાથ અગ્નિમાં બળે, જેને ગુરુના ચરણ કર્યા હોય બાપુ એને જમણા શું કરે. સાચી વાત છે ભગવાન. પણ એને સમજાણું નહીં બાપા, દેહ ભાવ મીઠો નહીં. આ મારો કાકો છે, આ મારો બાપો છે, આ મારો મામો છે, આ મારો મોટો બાપો, આ મારી માસી ને આ મારો મોટો. ઈ જ્યાં લગણ દેહ ભાવ મટે નહીં ત્યાં લગણ ગુરુ વચન સમજાય દેહ સંબંધમાં જ રહી ગયા. એટલે એને આખા કુટુંબના સંસારિક દેહ ભાવ મટ્યા નહીં. મારું તારું, ઊંચું નીચું, હારું નરું, ઈ જ્યાં લગણ મતભેદ મનની અંદર તરંગ ઉતરંગ ઉભા થાય ત્યાં લગણ એને ગુરુ વચન સમજાય નહીં. સાચી વાત છે ભગવાન. કેમ કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર સાક્ષાત્કાર પરિબ્રહ્મ
તક્ષાધાય ગુરુદેવ નમઃ. હા આ જ્યાં લગન તત્વને પહોંચે નહીં ત્યાં લગન એનામાં મતભેદ મટે નહીં. સાચી વાત છે ભગવાન. આવું મહાપુરુષો કહી ગયા છે બાપા. હા હા શું છે ભગવાન. હા એટલે હવે અમે આમના વાગોળી મરી ગયા અને આમાં સુધરનારા હતા ક્યાંક કોક નર સુધા. અરે ઘણાને લાભ મળે આમાં. મને તો બહુ આનંદ થાય છે તમારું આ બધું સાંભળીને. એમ થાય કે એક વખત મળવું છે ભગવાનને એમ. કોઈએ સંતોએ બિચારે કોઈએ બાણ માર્યા, કોઈએ કટારિયું કીધું. જીવણ બાપાએ કીધું મને માર્યા છે મોહનના બાણ એ વાલમ તારી વાતુના. હા એ સાંભળા તારી શોભાના મને માર્યા છે મોહનના બાણ એ વાલમ કે તારી વાતુના. હા 5 તત્વ ને 3 ગુણનું મારા વાલીને બનાવ્યું છે વાણ. હા ઈ મરજીઓ થઈને બેઠો વાલો મારો માથડે કે મારા હરિએ હોકાર્યા તા તો ઊંડી વાણ. એ મને માર્યા છે સંતોષ જીવણ કે મને માર્યા છે મોહના બાણ એ વાલમ તારી વાતુના. હા જીવણ બાપાએ બાણ માર્યા. તમને કહું મૂળદાસે કટારી મારી. હા હા ભગવાન. ઉગારામ બાપાએ પણ કીધું કે આ ઘટમાં અખંડ ઝાલર વાગે. ઉગારામ કે આ ઘટમાં અખંડ ઝાલર વાગે. ઝાલર વાગે. હા ભગવાન. એટલે બાપા જે આ ઝાલરિયું વગાડી સંતો બધે કીધું કે આ દેહ ની અંદર છે ક્યાંય પથરા પૂજવામાં કઈ છે નહીં. સંતોએ સંત મત ની અંદર કોઈએ અગરબત્તીઓ ધૂપના ધુવાડા કે પથ્થર પૂજવાની ક્યાંય કોઈએ સંતોએ કીધું નથી. ભગવાન બુદ્ધે ઈ જ કીધું કે અપો દીપો ભવે. તમારા આત્માની જ્યોતને જલાવી દો પછી બીજી જ્યોત જલાવવાની જરૂર નથી. હા એટલે આ ગુરુ ગોતવાની જીવણ બાપાએ કીધું કે ગુરુને કાયામાં ગોતી લેજો. હું કરું મારા વાલાના વખાણ. ઈ 10મા બોલ માથે ડેરી બિરાજે તમે રાખી લેજો ધોળી ધજાના પ્રમાણ. સંતો કે કઈ ગુરુને તમે તમારી કાયામાં ગોતી લેજો. તો કબીર સાહેબે જે કીધું કબીર કબીર ક્યાં કરો ખોજો આપ શરીર. 5 ઇન્દ્રિય વંશ કરો તો તમે જ દાસ કબીર. ક્યાં પણ આમાં કબીર નું ઓલાને કરો છો પણ જ્યાં મતભેદ હતો એટલે સમજાય નહીં. આવું છે બાપુ. સાચી વાત ભગવાન. એટલે કબીર સાહેબ કે કબીર કુવા એક હે પનિહારી અનેક બર્તન સભી કે ન્યારે ન્યારે પાણી એ સભી में એક. હા એક પાણી એક જ છે પણ ભરનારા બધા જુદા જુદા છે. કોઈ ગોળા લઈને ગયા, કોઈ ગાયગીરું લઈને ગયા, પણ બધામાં પાણી એક છે. એમ આ જગતના જીવ માત્ર છે એમાં તત્વ આત્મા બિરાજે છે એક જ છે બધાનો. પણ ઓલાને ગરુટીમાં ધર્મના વાળા ખાલ્યા. તમારો બાપો આવો હતો ને આપડા ગુરુ આમ કહી ગયા તા ને આપડા દાદા આમ કહી ગયા તા ને એટલે સઠીનો આવા બધા રોગ ખાલ્યા તો બધા મોટા થયા. એટલે કોઈ દલિત પેદા થયા, કોઈ દેવી પૂજક થયા, કોઈ પરવાર થયા, કોઈ આયર થયા, કોઈ તમને કહું 18 વર્ષના ગઈકા ખાલી નાવડીએ ને કર્યા ભેગા. પણ કોઈ આત્માનો ઓળખો નહીં. આપણે જે શ્વાસ લીધો ઈ ઉગારામ બાપાએ લીધો, આપણે જે શ્વાસ લીધો ઈ જીવણ બાપાએ લીધો, જોધલ પીરે લીધો, સંત સવૈયા નાથે લીધો, કબીરે લીધો, રોહિદાસે લીધો, મીરાએ લીધો. આ શ્વાસ લેવાની જગ્યા બધાની એક છે. અને પવન તેદી હતો ત્યાં એટલે રવિ રામે કીધું બાપુ જ્યાં જોઉં ત્યાં હરખો કે બાપા આ કોણે બનાવ્યો પવન સરખો? એ જ્યાં જોઉં ત્યાં સંતો કે હું જ્યાં જોઉં ત્યાં હરખો. એ સંતો આ કોણે બનાવ્યો પવન સરખો? એટલે બાપા જ્યાં જોઉં ત્યાં હરખો છે પણ આવડ્યા ને હરખો ભાળ્યો જ નહીં. આવે ને જાવે બોલે બોલાવે સદગતમાં હરખો ઈશ્વર. ઈ જીવણ બાપાએ કીધું. ભલે બેન આપણે તમારું નામ ઠામ દેજો ને તમારો ફોટો બોટો મોકલજો. આ સત્સંગ ઉગારામ બાપાના નામથી કદાચ વાયરલ કરવું હોય તો મને તમારો ફોટો બોટો ને એવું મોકલજો. એવું ફોટો ને એવું કઈ નથી ભગવાન કઈ વાંધો નહીં. ચાલો આ વાયરલ કરી તમને કઈ વાંધો નથી ને? કઈ વાંધો નથી. તમારું નામ બોલો જી. મધુબેન. મધુબેન. મહેમાન થાવ મારા ભગવાન. હા મધુબેન તમારી અટક? લખાણી. લખાણી. મહેમાન થાવ મારા બીજું કઈ નહીં ભગવાન. ઓકે હવે આપણે મધુબેન લખાણી ગામ કયું કીધું? ટીંબા. ગામ ટીંબા? હા. ટીંબા જિલ્લો? જિલ્લો ગારીધર કહેવાય ને આપણે ભાવનગર જિલ્લો થાય ભગવાન. ભાવનગર. ગારિયાધાર તાલુકો. ઓકે ગારિયાધાર તાલુકો. ભલે ભલે હાલો. જય ગુરુદેવ. જય ગુરુદેવ. મહેમાન થાયજો. હા હું તમારો નંબર સેવ કરો છો. હા વાંધો નહીં. સારું ભગવાન. અને ક્યારેક ફોન કરી સત્સંગ વિશે કોઈ વાંધો નહીં તમને ભગવાન? કઈ વાંધો બેન. હવે એમાં તો હું ફ્રી હોઉં તો ઉપડી જાય. આ તો નસીબ હોય તો ઉપડે. નકરમાં અત્યારે વળી આ ભાઈ ગઈ છે ઉપડી ગયો. નકરમાં રોજ પછી બહુ ફોન આવે ને એટલે અડધો ક્યાંક કઈક ઉપડે ક્યારેક ન ઉપડે. 2-3 વાર કર્યો હતો પણ નતો તમે કામમાં કે કશો નતો ઉપાડ્યો. આજ તો મેં કીધું આ જોતા હતા ને વિરિયા બધા
પછી પાછો મેં કીધું લાઈને આજ તો બહુ અંદરથી એક દિવસ તો બહુ જ એમ થયું કે આજ તો ફોન કરવું જ તે, પણ તો તમારો ફોન ન ઉપડ્યો. અંદરથી મન જ એટલું આમ ઓલું થયું કે ભગવાન હારે મળીએ ને વાત કરીએ એમ. કાંઈ વાંધો નહીં. ભલે ભલે. હાલો, જય ગુરુદેવ. હા, જય ગુરુદેવ. જય ગુરુદેવ.